અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જીઆરડીમાં ભરતી અંગેના પ્રશ્નો પૂછ્યા હતા। કચ્છમાં દારૂનું વેચાણ વધુ છે તે અંગે કામગીરી કરવા ઉપરાંત ચોમાસામાં જે સર્વેમાં ખેડૂતો રહી ગયા છે તેમને સહાય ચૂકવવા માટે સહિતના મુદ્દાઓ પર રજૂઆતો કરવામાં આવી હતી। પ્રદ્યુમનસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જિલ્લા સંકલનની દર મહિને મીટિંગ હોય છે, એનામાં તમામ જિલ્લાના અધિકારી બધા વિભાગના અલગ અલગ હોય અને એમાં અમારા પ્રશ્ન રજૂ કરતા હોઈએ। એમાં મારો પ્રશ્ન પહેલો હતો, જીઆરડીમાં જે ભરતી કરવામાં આવે છે એની શું સિસ્ટમ છે અને કઈ રીતે એને શું લાયકાતી, એનામાં કોઈ ગુના કે આ તે કરવામાં આવે છે નહીં, તો એનો માહિતી માગી। પછી મેન દારૂ કચ્છમાં ખૂબ જ જે દારૂનો ઓલો વધારે છે, અત્યારે ચાયની હોટલ ઉપર જઈએ તો એ કહે છે જરા બેસો દૂધ લઈ આવીએ, પણ જો દારૂનું ગમે બ્રાન્ડનું મળે તો એનો ખાસ મારો પ્રશ્ન હતો। 3 તાલુકામાં દારૂ બંધ થવું જોઈએ। પછી વાત રહી ખેડૂતની, તો ખેડૂતનું જે ચોમાસા દ્વારા જે ધોવાણ થયું, ખેડૂત નુકસાન થયું, એનું જે અમુક જે સર્વેમાં રહી ગયા છે એના માટે પ્રશ્ન હતો। પછી હાજીપીરનો રોડ જે આજે 3 વર્ષ પહેલાં જે ખાતમુહૂર્ત થયેલો અને અત્યાર સુધી જે ટલા ખાય છે તો એના માટે ખાસ મારો પ્રશ્ન હતો। પછી જે પવનચક્કીની જે મંજૂરી દેવામાં આવે છે એ ડુંગર ઉપર દેવામાં આવે છે, તો એ ડુંગરના ખનિજનું શું, તો એના માટે એ પ્રશ્ન હતો। પછી વાત રહી કોઠારા ગામમાં જે પાણી ચોમાસામાં ભરાય છે તો એનામાં આપણે જે ગામમાં પુલ બનાવવાની જરૂર છે એ હતું। અને એના સિવાય ખનિજનું ખાસ જે ખનિજ અત્યારે બેફામ જો ખનિજ ચોરો દ્વારા થાય છે તો એ એના માટે ખાસ અંકુશ દેવામાં આવે જે। અને પછી ખનિજ ચોરોનું જે ખનિજનું જે ઓરિજિનલ જે કાયદેસરના છે એની હદ નિશાનને તાર ફેન્સિંગ એ કરવામાં આવે। એના સિવાય જે જખૌ, લાલાબુડિયા, મુકરસિવાન, ભારાવાન એ બધામાં ચોમાસામાં જે કંપની દ્વારા જે પારા મીઠાના કરવામાં આવ્યા છે એના કારણે દરિયામાં પાણી જતું નથી, ગામમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, તો એનો પણ ખુલાસો થવો જોઈએ। એના સિવાય જે વાલમેન છે પાણી પુરવઠામાં એ ટાઈમસર પાણી આવતું નથી, કોઈ ગામમાં પૂરું નથી આવતું, અબડાસા લખપત નખત્રાણા એનો પ્રશ્ન હતો। એના સિવાય જે નર્મદાનું અત્યારે જે આપણું નોર્ધન અને જે પાણી કેનાલનું કામ ચાલુ છે એ કેટલા ટાઈમમાં ખેડૂત માટે નખત્રાણા અબડાસા લખપતનું પૂરું થશે એ પ્રશ્ન હતો। એના સિવાય જે આ એપીએટીએસ કંપની જીએમડીસી દ્વારા જે માણસો છૂટા કરવામાં આવ્યા હતા અને જે સ્થાનિકનું એનું મૂળ જે સરકારની ગાઈડલાઈન છે એના પ્રમાણે એનામાં કરવા આવે છે કે નહીં એ પ્રશ્ન હતો। એના સિવાય જે ડેમ તળાવો પંચાયત દ્વારા કે સ્ટેટ દ્વારા કરવામાં આવ્યા છે એ ડેમો જે નાના કામ જે તૂટી ગયેલા છે, ઘણી ટાઈમથી રજૂઆત કરે છતાં પણ નથી અત્યાર સુધી, તો એ પ્રશ્ન હતા। એના સિવાય આ એરોપ્લેન જે એનું CRSનું ફંડ આવે છે એ પણ 4 વર્ષથી ક્યાં આપ્યું નથી એની રજૂઆત હતી। એના સિવાય જે લીજ ઉપર સરકારની જે રજૂઆત થઈ છે કે 1 એકર કે હેક્ટર 100 વર્ષના એને દેવી જોઈએ, તેમાં 40 અરજી આવી છે 3 તાલુકામાં, એક પણ હજી આપી નથી, એનું શું કારણ છે? એના સિવાય કસ્તુરબા ગાંધી વિદ્યાલય નખત્રાણા, કસ્તુરબા ગાંધી વિદ્યાલય આપણે દોલતપર, એનું કામ જે ચાલુ છે કેટલા ટાઈમમાં પૂરું થશે એ હતો। એના સિવાય જે આ પવનચક્કીના ટેલર ને મોટી ગાડીઓ હાલે છે એના ખરેખર કાયદેસર રજિસ્ટર નંબર એના MDR રોડમાંથી ના હાલી શકે, ગમે હાલે છે અને એના કારણે ખૂબ એક્સિડન્ટ થાય છે, તો ખરેખર કેટલા ટન પાસિક હોય, કેટલી એની લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ એ હોય RTO દ્વારા તપાસ કરવામાં અને એના ઉપર અંગસ લેવામાં આવે તો શું છે ખરેખર એક્સિડન્ટ બંધ થાય અને એ પ્રશ્ન હતા। એના સિવાય જે લાઇટ દબાણમાં નિર્ણય લઈ લેવા આવ્યો છે કે દબાણમાં લાઇટ એને જે લખાણ આપી અને દેવાના એ હજી સુધી નથી આપતા, તો એ પણ આપશે એવું આજથી આ કહેવામાં આવ્યું છે। એ જે પ્રશ્ન અમારા હતા એ આજે સંકલનમાં રજૂ કરવામાં આવ્યા છે અને આગળની ખાતરી દેવામાં આવી છે વહેલી તકે થઈ જશે એમ।